યાદોને પણ યાદ રાખતા શીખો, કારણ કે યાદોને પણ પાંખ હોય છે, તે પોતાનો રસ્તો આપમેળે કરી લેતી હોય છે. યાદો આંખોની ગતિ કરતાં પણ ફાસ્ટ હોય છે, તે ઝડપથી દોડી જાય છે. જો તમે પકડવાની ઈચ્છા ધરાવો તો ઘડીકમાં તમારા હાથમાં પકડાઈ જાય, ના પકડાય તો હાથમાં રેત પણ રહી જાય છે. એટલે યાદોને સમય મળે ત્યારે પોતાની યાદોને એક ડાયરીમાં કે નોટ્સમાં લખતા શીખો, એટલે વર્ષો પછી પણ એ વાતો, એ યાદો તમને હંમેશા યાદ આવે અને તમારા ચહેરા પર એક નાનકડી સ્માઇલને લઈ આવે. એટલે યાદોને યાદ રાખતા શીખો, એને સંકેલતા શીખો, યાદોને ભેગી કરતા શીખો, તો જ ખબર પડશે કે આપણા જીવનમાં કેટલી પળો સુખદ હતી અને કેટલી પળો તમે સમજી જ ગયા છો. રાધે રાધે.